હેલો. Welcome back after long time no see. આફ્ટર લોંગ After long. લાંબા સમય પછી લાંબી વાતો કરવા, પેલી વાતો કરવા. Yes. 2025 નો લગભગ આ છેલ્લો એપિસોડ ના કહેવાય? છેલ્લો જ કહેવાય આમ. યસ. Yes. મજા કરીએ. Yes. કોફી બોફી આનો ચેન્જ આવી ગયો છે હો એકદમ. શું છે કોફી છે કે બીજું? કોફી છે. કોફી છે જોરદાર. આમ ઇન્ટરનેશનલ કોફી છે. ક્યાંથી કોફીની આદત ક્યાંથી પડી પણ? પેલું શું કહેવાય, વેટ લોસ જર્ની કરવી છે. ઓ માય ગોડ, ઇન્ટરનેશનલ કઈ બ્રાન્ડ છે? નામ ઇન્ટરનેશનલ એટલે એમ નહીં છે, ઇન્ટરનેશનલ પણ નામ બહુ દેશી રાખ્યું છે આ લોકોએ. ઇન્ટરનેશનલ દેશી નામ હા, કઈ? તું ઠોકાઈ એવું કંઈક કહે છે. તું ઠોકાઈ એમ. પણ હવે મેં કીધું હશે યાર, ભલે ને ઠોકાતી હોય આપણો. ટેસ્ટમાં બહુ મસ્ત. જાપાનની. બ્લુ ટોકાઈ હશે. શું? બ્લુ ટોકાઈ તો એવું હશે એમ. એવું હશે નહીં, બ્લો ટોકાઈ નામ છે તો એવું એટલે અને તું ઇન્ટરનેશનલ નથી, ઇન્ડિયન બ્રાન્ડ જ છે. ઠોકાઈ. એવું છે. હા, સ્વાદ ઇન્ટરનેશનલ આવ્યો કે મને. તમે ખાવા પડે કોફી નામ આવું હોય. મને એ થયું તું ઠોકાઈ એવું કેમ કરતા? બ્લુ ટોકાઈ છે. બ્લુ ટોકાઈ જે હશે, જે ટોકાઈ લા પણ સરસ છે. ટોકાઈ 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 જો ના કે ટોકાઈ. બ્લુ આ તો ટોકાઈ. આ તો હવે હું તને ટોકું છું કે બસ સારું, થઈ ગઈ ભૂલ. યો પાણી વાળી કોફી. પાણી વાળી મજા આવે ભાઈ. કોફી આમાં એ ખાલી કોફીથી નહીં થતું, તો બધું મેન્ટેન કરવું પડે. વોટર લેવલ હા, એટલે દિવસમાં 3 લીટર મિનિમમ. 3 લીટર મિનિમમ દિવસમાં 3 લીટર. 15 લીટરની તો પેલી નાવાની આપણી બાલ્ટી હોય છે કાકા. શું 3 લીટર મિનિમમ થી ચાલતું હોય પેલી યાર? બાજુ જો, તો પેલી બાજુ જો. હવે આ બાજુ જો. નાવા માટેનું પાણી કહું, પીવાનું પાણી કહું. સોરી, પીવા માટે કહો છો? 15 લીટર તો માણસ હોડ ના થઈ જાય અંદર પાણી વાળો. અંદર ડૂબી જાય. હા, એ બરાબર છે, બરાબર છે. નાવાનું નહીં લા, 3 લીટર કન્ઝમ્પશન ઓફ વોટર એમ. 3 લીટર તો જોરદાર કહેવાય, સખત લાયા. એ પાણી પરથી મને યાદ ઉભર એક મિનિટ ઉભર આવ. બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે આ. બતાવો. આ જાઓ. અને બે આંગળીઓ કેટલી કોવાઈ ગઈ છે. ઓ શિટ, કેમ ખોવાઈ ગઈ હશે? એ બિચારો કેટલો પાણીમાં ડૂબી રહ્યો હશે. કોનો છે હાથ? આ પાણીમાં આપણે ખબર નાતા હોય ને પાણીમાં હાથ રે. હા તો ખાલી બે આંગળી ડોબોડે. તું સમજતો નહીં કઈ આંગળીઓ છે એ જો ને. તો પછી મેં આ છોકરાને એટલું જ પૂછેલું કે તારી ગર્લફ્રેન્ડ છે? તો કે છે. મેં કીધું એનો પ્રૂફ મોકલ. તેણે હવે ફોટો મોકલ્યો કોઈલી આંગળીઓનો. હા, નહીં આવું લોકો મોકલે. બે જ આંગળી કોઈ પાણીમાં આમ બસ. સોરી. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ બેક ટુ એપિસોડ નંબર 162. હા, બ્ર. પંજાબી કોફી છે? પંજાબી બ્રુ બોલે એટલે બ્રુ એટલે બ્રુ થયેલી કોફી છે એમ, એટલે બ્રુ કર્યું. તું કેમ આવું બધું નાનું નાનું પકડે છે? તો કોફીનું બ્રુઇંગ સારું તો મોઢાથી થોડી બ્રુ થાય. બ્રુ એવું કર્યું ખાલી. અચ્છા, કોમેડી કરી લાવે. ના મજા આવી તો ના મજા સરસ આવી. સરસ સરસ તારે સરસ શું યાર? સરસ સરસ. બે મારું છોડ, સામેવાળી સંગીતા વધારે નોટી થઈ છે. કેમ? કેવા ઝઘડા કરાવી દીધા એને ઘરે. આવી હમણાં ઘરે એકદમ, અને કોઈ આમ આઉટ ઓફ રેફરન્સ એકદમ કે તારી કાકીને કે ડાયરેક્ટ કે છે કે સાંભળો ને કાકી, કે આ કાકા ખરા ને એટલે હું એમને જેવો જમણા અહીંયા જાંગ પર તલ છે ને, સેમ એવો જ જમણા જાંગ પર મને પણ તલ છે. હું બોલી તમને બંને કે સેમ જગ્યાએ તલ છે? નથી લા, એવું નહીં. તો એવું એકદમ એને ઉડતું થી રહું માં. તો તારી કાકી આમને હું કે જાંગના તલ ક્યારે જોવાઈ ગયા યાર? હે યાર, તમે લોકો બહુ ક્લોઝ. અને નથી. અચ્છા, સોરી. પછી ઝઘડો થયો લાંબો, થાય જ ને. 30 મિનિટ. આખી સંગીત આખી વાતની મજા લે. હા પછી આવી પાછી દોડતી દોડતી હા. અને કે મજાક કરતી હતી તો સાવ મજાક. આવું બધું કર્યું એને. અચ્છા, કે કાકીને કે હું મજાક કરતી હતી, એવું નથી. મને જમણા ગાલ પર, અહીંયા જમણા જાંગ પર કે તલ જ નથી કે છે. અચ્છા. પૂછી જો કાકાને. આવું બોલી પાછું. હવે પૂછી જો એટલે મને કેવી રીતે ખબર હોય યાર? ફરી પાછો ઝઘડો કરાઈને ગયા. હું એક પૂછી જો નેચરલી બોલાઈ ગયો હશે. પૂછી જો એવું હોય તો. હાલા હું પૂછી જો આને એવું હોય તો એ નેચરલી જ બોલાય, એમને એમ ના બોલાય. કઈક લોચો છે. આમાં હું હલાયા ના કરીશ. બહુ ગંદુ નથી. મેં એવું કશું કર્યું લાય તો એમને મસ્તી કરીને ગઈ. બસ આપણે એવું બધું કરવાનું જ નહીં. એટલે તો આપણું ફોન પર ઝઘડતા આવતા હતા હમણાં. ફોન પર તો બધી બહુ વાતો થાય છે લા, જબરજસ્ત એમ. છોડો. હવે એમ તો કહીશ. હવે
આઈ એમ ગેટિંગ નોટ યેટ 40. 40 હું તો કારનો વટી ગયો નહીં. સારું. યસ સવાલ. ચલો હવે આપણે સવાલો પર આવીએ. હરમેશભાઈનો સવાલ છે. કયા? હરમેશ. હરમેશભાઈ કહે છે કે મારા વાઈફ વિશે મારે વાત કરી છે, એમની જોબ વિશે. હા તો મારા વાઈફની બ્લો જોબ ચાલે છે. હે લખ્યું આખું છે. મતલબ બરાબર ઉપર આવ. એક મિનિટ Most ધ્યાનથી interesting. ધ્યાનથી. વાઈફનું blow. મારા વાઈફની જોબની વાત કરવી છે કાકા અને હર્ષિલ તમને. મારા વાઈફની બ્લો જોબ ચાલે છે. એમનું બ્લો જોબ તરીકેનું કામ રોજ સવારથી લઈને સાંજ સુધી ચાલે છે. લકી હરમેશ. અને કે સવારે નીકળે છે બ્લો જોબ માટે, સીધા રાત્રે ઘરે આવે છે. બહાર આપે છે blow. સવાર બપોર સાંજ આખો દિવસ એનું જ કામ ચાલ્યા કરે છે. જબરજસ્ત કેવાય. બ્રેકફાસ્ટ કરતા બી બ્લો જોબ, બપોરે ખાતા પણ બ્લો જોબ, સાંજે ડિનર માટે પણ બ્લો જોબ. હા આખો દિવસમાં આવી ગયો હવે સવાર બપોર. કે આ એટલી પ્રેશર વાળી જોબ છે કે હમણાં તો કોઈએ બ્લો જોબ કરતા કરતા સુસાઇડ કરી નાખ્યું. blow job માં શું કામ સુસાઇડ કરે? અને હવે તો કે મારી વાઈફ તો કે બીપી ની ગોળી ખાઈને બ્લો જોબ કરે છે. બીપી ની ગોળી ખાઈને કોઈ blow job? બે વાયગ્રાસ તું શું લખે? જો આ શું લખ્યું છે. બાપાની ટાંગ. કેમ? આ બીએલઓ છે એને બ્લો તરીકે ના વંચાય. બીએલઓ ની જોબ છે. બીએલઓ લા બૂથ લેવલ ઓફિસર નું. અલા પેલા એસઆઈઆર વાળો. બે તારી હમણાં ઓ કહું તે તું સોરી તારું- સોરી સોરી ફ્લો માં વંચાઈ ગયું બે બ્લો. બે તું તો સોરી માણસ સોરી. છે લા. અરે આપણા ફ્લો માં તો શું આપણે તો બધું આવું બધું પૂછતા હોય ને ના લોકો. હોતું તું ના વાંચીશ લા. આજે પણ યાર બંધ જો તો જો કેવું વાંચે BLO કેવું પણ એને વાંચે. બ્લો તરીકે ના બોલાય, બીએલઓ અરે બોલાય. પણ યાર એને શું બીપીની ગોળી લખ્યું ખાઈને છે કોઈ કે જો- blow job? એને શું લખ્યું છે મારી વાઈફ ની BLO જોબ ચાલે છે તો બ્લો જોબ ચાલે. મારી વાઈફ સવાર સાંજ બ્લો જોબ કરે, BLO જોબ કરે અરે પણ તો હા. વંચાય શું ફ્લો માં તો ના વાંચવું જોઈએ બ્લો. આખો મીનિંગ બનો. હું તો સવાર બપોર સાંજ આ ને કોઈ કે બ્લો જોબ કોઈ સુસાઇડ કરે એમાં તો મજા આવે. હા સોરી સોરી. એ જ ને મને એ કેટલું બધું છેલ્લા 2 વાક્યમાં જ હું પૂછવાયો. બાકી શરૂઆતમાં મને બહુ મજા આવતી હતી. બરાબર. પછી સુસાઇડ લાવ્યો બીપી ની ગોળીથી બ્લો. તું કેમ આજે આવું કરે છે? Sorry. છેલ્લો એપિસોડમાં બગાડે છે. સોરી. તું સરખો એકદમ સીધો સવાલો ને એવું વાંચ. આ રહેવા દો ભાઈ. બીએલઓ ની જોબ બહુ અઘરી છે ભાઈ. બહુ અઘરી છે BLO ની જોબ. BLO ઘરે આખું આયેલા બોલજે. BLO ની જોબ અઘરી છે. 2002 માં તમારું નામ હોવું જોઈએ કે તમારા બાપ દાદાનું નામ હોય તો તમે વોટર તરીકે રજીસ્ટર્ડ થઈ જાઓ. ચેન્જીસ બી કરવા હોય તો થઈ જાય. બહુ સરસ કાઢ્યું એવું છે. બધું ખબર છે ને પણ બોલે છે બ્લો. અરે યાર પણ યાર એ વાંચ્યું હોય આપણું તો યાર સોસાયટીમાં આવ્યો તો પણ પછી એટલું માઇન્ડમાં ના હોય ને સવાર યાર. બપોર સાંજ ભાઈ બ્લો જોબ કરે. અલા તું તો યાર ફ્લોનમાં હતું યાર. પેલા હમણાં મેં તને કેવી આંગળીઓ બતાવી હતી એવું ફૂગાઈ જાય પછી પેલું. જાઓ ને યાર. સવાર બપોર આજ હોયલા વાત કરે છે. ચાલ હવે કોઈ હરખા સવાલ પૂછ. સારું. બ્લો કરી નાખ્યું છે. બ્લો વાંચે છે. દમનભાઈનો સવાલ છે. હોતું હશે એ તો દીવ ન દમણ અરે દમણ નહીં દમન. દમણ, હા. સો દમનભાઈ કહે છે કે કાકા હું એક કોર્પોરેટ કંપનીમાં મેનેજર છું અને સરસ. HR મેનેજર છું. વાહ સો મારે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ લેવાના થાય છે. પણ આજકાલ કે ખબર નહીં કે લોકો કેમના આવે છે, શું જોઈને ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે. જેન્સી અને ઇન્ટરવ્યૂ માટેના કોઈ ક્રાઇટેરિયા કોઈ કામ કંઈક હોય કે નહીં કે ભાઈ આટલું હોય એ જ માણસને ઇન્ટરવ્યૂ માટે બોલાવાય. હવે HRમાં તો એની ટોમ ડીક અને હેરી બધા આવી જાય છે ઇન્ટરવ્યૂ આપવા માટે. અને કે હું HR સ્પેશિયલિસ્ટ જેને જોઈએ કે HRમાં છું. અને કેવા લોકો આવે છે કાકા. અમારે ત્યાં પણ એક HR છે હા. હરીન્દ્ર રાવલ. એવી રીતે HR છે. અચ્છા નામ એવું હા. છે. અચ્છા સોરી. તે એનું કેવું એવું છે કે જેન્સી વાળા છે ને કંઈક જુદું ચાલે છે એ લોકોના મગજમાં. શોર્ટ હમણાં તો કે કેવા ઇન્ટરવ્યૂ છોકરીઓ સર 10 જોબ કે मैं ऑडिशन दे के आई हूँ. 10 જોબ કે ઓડિશન દે કે आई हूँ. આવું બોલાય. અને કે અભી તો આપ દે એક ही दो. બળદિયો તો હવે મારે એવું તો ના કહેવું જોઈએ પણ એક જણે હવે સામે છોકરી બેઠેલી હમ યંગ એકદમ વ્યવસ્થિત અને આ ઇન્ટરવ્યુમાં હવે એની પ્રોફાઇલ જોઈ હશે હમ તો છોકરીને એવું કીધું સાહેબે હમ કે સો એકોર્ડિંગ ટુ યોર પ્રોફાઇલ લુકિંગ એટ યોર પ્રોફાઇલ હમ આઈ હેવ 3 પોઝિશન્સ ફોર યુ. હમ તો પેલી કે તો બરાબર છે પણ જોબનું શું એમ તને જોબની જ પોઝિશનની વાત કરતો તો એ. આ લોકો સમજતા કેમ નથી એમ મને નથી, એની કંઈક અલગ જ ખબર ચાલી છે. રહ્યું મગજ છે. ક્યાં ચાલે છે? ક્યાં મગજ ક્યાં હજુ કઈ વસ્તુમાં ચાલે છે મગજ આખો દિવસ. એક જણનું તો કેવું થયું હમ કે મેં કેવું લખે સાહેબ ચીડાઈ ગયેલો હમ કે મેડમ તમે સમજો થ્રીસમ એ ગ્રુપ એક્ટિવિટી કે ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝમાં ના આવે. એને કરિક્યુલમમાં આવું લખ્યું હતું આ એક્સપિરિયન્સમાં. threesome કે કંઈક
ગ્રુપ એક્ટિવિટી કે કંઈક ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝ તમે કંઈક કરી હોય કે ગ્રુપ હા કે થ્રીસમ, હવે એમાં થ્રીસમ લખાય, પેલો ગુલાટ ના ગઈ જાય એમાં નોકરી મળી જાય. આ તો ટીમવર્કમાં આવે. આવા એ લોકો રીતે બરાબર છે પણ ખોટું રીતે, એટલે જોબમાં આવું લખીને ના જવાય હા, આમ. એટલે જોબમાં કામ અલગ હોય ને. અને એવા કોર્પોરેટમાં તો અત્યારે સી રોબોટિક્સ નો જમાનો, ખબર રોબોટ આવી ગયા બહુ બધે, જ બહુ જ રેસ્ટોરન્ટમાં ને ઓફિસમાં ને બધું. એવરીવેર યસ યસ. હમણાં એક ઓફિસમાં એક જણે પેલો ગયો, એક ભાઈબંધ ગયો એના ફ્રેન્ડને મળવા, તો યાર તારી સેક્રેટરી બહુ મસ્ત છે. કે સેક્રેટરી નહીં, રોબોટ છે. આવે છે ચાઇનામાં મળે, મેં જોયું અરે આપે હું છોકરી સેમ એક્સપ્રેશન આવે ને બધું. તો પેલો તો ગુલાટ ખાઈ ગયો કે રોબોટ છે આમ. તો પેલો હા કે, તો પછી પેલો કે એને આ ડાબો ગાલ તમે આમ અહીંયા ગાલ પર પપ્પી કરો ને આમ, હા તો કે તો કોમ્પ્યુટર ખોલે ને એવું બધું કરે. અચ્છા એવી રીતે કામ. જમણા ગાલ પર એને આખું એવી રીતે રાખેલું અંદર મિકેનિઝમ. પછી કે જમણા ગાલ પર આમ આવું કરી આવો ને હા તો ટાઈપિંગ ચાલુ કરી દે એવું. અરે વાહ. હા તો પેલો તો એટલો બધો ખુશ થઈ ગયો ને ભાઈબંધ, તો કે એક દિવસ હાલને ઘેર લઈ જવાય એમ કે. એક દિવસ હાલને તો લઈ ગયો. આપી પેલાય. હા આપી દે. પણ કટ્ટુ બીજે દિવસે સાહેબ એનો ભાઈબંધ સીધો દવાખાને હતો. કેમ દવાખાને કેમ? પેલા ફોન કર્યો કે મારી સેક્રેટરી તો લાયેલા કે પાછો, હા કે ગોળીના આ ગાલને બધું તો કર્યું કે આખું ડિટેલમાં કેવું જોઈએ ને. શું થયું? પેલા ગુસ્સો ભાઈબંધ ગુસ્સે થઈને પેલાને એવું કહે છે કે તારે કેવું જોઈએ ને કે એના મોંમાં સ્ટેપલર છે. ખબર ભાઈ? ઓહ એને અહીંયા સ્ટેપલર રાખેલું. હવે આને શું કર્યું મને હશે? તો એમ કે ટાઈપિંગ માટે લઈ ગયો તો ઘરે. અરે અહીંયા બધા ટાંકા આવી ગયા. હું ટાઈપિંગ ની ક્યાં એ કરે? લોકોનું કઈ કહેવાય નહીં આજકાલ, આમાં જ ચાલે એટલે છે આ જ છે મગજ બધાનું. એમ બધાનું મગજ ખોટી જગ્યાએ જ ચાલે છે. જોબના રિલેટેડ તે વાત કરીને એમ આ બધું સોશિયલ મીડિયાના કારણે થયું પેલા કાકા. મોંમાં સ્ટેપલર રાખેલું સોશિયલ મીડિયાના કારણે. એટલે બહુ વિડીયો જોજો કરીએ ને એટલે આવું. હાલા એટલે આવું છે ભાઈ. હવે થોડુંક તમે અપગ્રેડ થાવ છોકરાઓ, આવું ના લખશો બધું. હા બહુ અઘરું. શું કહે છે બાકી? બાકી- બહુ મજા આવી ગઈ યાર. આ 2025 નો છેલ્લો એપિસોડ. આપણે આવું ના હવે રેગ્યુલર કરશું. હા મળતા રહીશું. વાંધો નહીં લા. સવાલ છે હજી સવાલ. અચ્છા, હા સુનીતાનો સવાલ છે. આપ્યો મને. હે સુનીતા બેનનો સવાલ છે. ઓ એ કે તમને ઓળખે છે, તમારી બાજુની સોસાયટીમાં જ રહે આઈ છે. નો આઈ બેબ્સ બેબ્સ એમણે કીધું કે બહુ દિવસે દેખાયા, તમે તો દેખાતા જ નથી, મોંઘા થઈ ગયા છો, મોંઘો તમને ફોન બી કર્યા હતા. નંબર છે એમનો? છે કરે છે. એટલે કે તમારો બહુ કોન્ટેક્ટ ના થયો કે અહીંયા મેસેજ નાખું છું કે મેં તમને મારા બહુ જ બધા ફોટોઝ મોકલ્યા હતા, તમે એક ફોટો જોઈને રિપ્લાય નથી કર્યો. કર્યો તો મોડો રિપ્લાય કર્યો તો એમ. એ જે બી હોય, આ એડિશન અત્યારે આવી છે, પણ તમે રિપ્લાય કેમ નતો કર્યો એમનો ફોટો અરે જોઈને? પણ હવે એ ખાતે રિપ્લાય કરતા વાર લાગે ને. પણ એ ખાતે ફોટો એવા હતા. You know, Arsil, I also want to become naughty. મારે પણ હવામાં ઉડવું છે, પણ સાલા આપણા નસીબમાં જ ઇન્ડિગો છે. શું કરવાનું? બરાબર છે એવું છે. મારે તો ઉડવું જ છે. બરાબર છે. તો દેખાય છે બધું, બ્લેક કોફી ને સુનીતાના ફોટોસ ને એ ખાતે રિપ્લાય બસ માં નહીં. પણ એટલે આવું છે. પણ હા ભાઈ પતી ગયું. હા. મજા આવી ગઈ ભાઈ. પહેલા સવાલનો આપણે જવાબ નથી આપ્યો બીએલઓ નો. પણ એ બિચારો તો તે જ કર્યું તો બ્લો કરી નાખ્યું તો એમાં કરવાનું શું સાલા? બિચારો કરે શું? બીએલઓ એની વાઈફ છે એવું કહેતો હતો કે ભાઈ હવે બધું પતવા જ આવ્યું છે. એસએલ પતી ગયું. લગભગ પતવા આવ્યું છે. 21 તારીખ સુધીમાં પતી જશે બધું. બસ તો પછી તમે ફ્રી છો. ના પછી એ જે જોબ કરતા હોય તો હોય ને. You પણ can આવું follow. આવું ટેન્શન નહીં એમ. Then you can flow with the blow. હે એટલે તમે ફ્લો કરી શકો છો બીએલઓ Just જોબ. flow. હા જસ્ટ ફ્લો વિથ ધ હું કહેવાય વિથ ધ ફ્લો. હસેલા તું હા, નહીં તો Englishમાં હા, તો મને- done, હા, done, તો done. અત્યારે ભાઈ જો અત્યારે જો લગ્ન season ચાલે છે પછી લ્યા એટલે છોકરાઓને ખાસ કહી દઉં, આ જેટલા નવા પરણે છે એમને પણ કહી દઉં કે ગાડી અને લાડી ગાડી અને લાડી પૈસો હોય ને તો જ લાવજો. હોય તો જ લાવજો. કેમ? કેમ કે પછી તમે એને હાંકો કે ના હાંકો ખર્ચો તો એવો ને એવો ચાલ્યા જ કરે. યુ ગોટ ધ પોઈન્ટ? યસ યસ. હાંકો કે ના હાંકો ખ્યાલ આવ્યો ને? સમજી ગયો હું, સમજી ગયો, બધું સમજી ગયો. આ ગાડીનું કર્યું સમજી ગયો હું, બાકીનું સમજી ગયો. હા. એક્શન હા, ના બસ, ખ્યાલ આવી ગયો ને? સુનીતા સમજી ગયો હું. ખાલી બ્લોજ નહીં સમજતો, સમજી એ ગયો. બધું સમજી જાય છે. સુનીતા આવડો તો બધું સમજી ગયો હું. અરે એ તો ફોટા મોકલેલા એણે. કહું છું કાકીને હું. એ બાજુ પેલું જાંગ વાળું કાઢશે રેવા છે ને. સમજી ગયો. મને તલ જ નહીં પણ સુનીતાને કેટલા તલ છે ખબર છે તમને? કહું છું. અરે તો તલ સાંકડી જ છે. તો છે. એ તો ઉતરાયણ આવી એટલે બોલ્યો ના, લા. ના, બરાબર ના, છે. ના, તમને ના. ખબર પડી એ બંધ ગઈ કરો લા.
ખબર પડી કે બંધ કરો. ધંધા જ આવા છે આ. તમને ચાલ, કહી દે ખબર બધું, કેમ subscribe દેખાય કરવાનું બધું કહી દે. નતા? હું તો નજીક બી બેસતો નથી, આ તો કરવું પડે છે ના કામ. સબસ્ક્રાઇબ વાળું કહી દે બધું. હા, રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો પેલી વાતો માટે, અને રેડિયો સિટી ગુજરાતીનું ઇન્સ્ટાગ્રામ ફોલો કરો, રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ફોલો કરો. આ તો તલ કાઢો હોય તરત તમારા આખો પગ ધંધા કાઢો છે, તરત આખો પગ ના. કાઢો છે. પેલા બેન સાચું જ કહેતા હતા કે આમને પૂછી જુઓ. આ તો ના મારો સાળો હોય એમ જાણે હોશિયારી મારા કોટી. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो